બાપુ હવે સાંભળજો, લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે. મરવાનું તો આજે છે, કાલે છે. કદાચ તમે ગમે ત્યાં દુનિયાના પડમાં વ્યા તો બાપુ મોત કોઈ મેલી દે ખરું. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ આવી મહેફિલમાં મારી ખોટ વર્તાય તોય ઘણું છે. જીવન એવું જીવો તમારી ખોટ દુનિયાને દેખાતી હોય. એક સમાજને નહીં, દુનિયા આખીને. રતન ટાટા વ્યા ગયા, મને કઈ ત્યાંથી કવર નથી આવતું, તમે પ્રોગ્રામમાં મારી યાદી કરજો. રતન ટાટા વ્યા ગયા, આજ આખા હિન્દુસ્તાનને એમ લાગે હિન્દુસ્તાનને ખોટ પડી છે. શું કામ? રતન ટાટાનું જીવન એવું હતું. હવે ઈ થોડા ડાયરા કરાવતા, ઈ ક્યાં ડાયરા સાંભળતા, પણ બાપુ ડાયરામાં એની યાદી એટલે કરવી પડે છે કે એને ભારત માટે, બીજા માટે, દુનિયાને પોતાનો પરિવાર માને ને એને જગત કોઈ દી ભૂલતી નથી. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે. અરે આવી મહેફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે. અને હવે સાંભળજો, મારે બીજું ભગવાન આગળ જાજુ માંગવું નથી, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય ને તોય ઘણું છે. મરવી તેથી ભગવાન ઇજ્જતનું કફન ઓઢાડીને શમશાનના માર્ગે લઈ જાય ને, એથી મોટું એની આગળ કાંઈ માગવાની જરૂર નથી. અને આબરૂ હોતા વૈયા જાય પ્રેણભાઈ, આ જગતમાં આબરૂ હચવાઈ જાય અને આબરૂની બાંધી મુઠ્ઠી રહી જાય એટલે માની લેવું કે આપણા ઉપર ભગવાનના આશીર્વાદ છે. આવો ત્યારે હાકીમ જેવો ડાયરો છે. મેં આપને કીધું એમ એકાદી વાત કરવા માટે તમારી સામે આવ્યો છું ત્યારે પ્રસંગ મને યાદ આવે. સંતોની તાકાત કેવી અને સંતોની આ ધૂમી છે ત્યારે મને પ્રસંગ યાદ આવે. થોડી ધીરજ રાખજો એટલે વારા પરથી સ્ટેપ બાય સ્ટેપ બધું કંઈક નવું સંભળાવવાની તૈયારી કરી. પણ તમે પછી આમ ઘડિયાળ સામું ઘડીએ જોતા રહો, મારું મોરલ તૂટી જાય. ચાલુ આમને મિસ કોલ આવે છે ને મારે વાત કેમ માંડવી, એમ નહીં. જો કે હવે તો મિસ કોલ કોઈ મારે એવું જીવોના કાર્ડ આવી ગયા. કોણ મિસ કોલ મારે યાર, અનલિમિટેડ છે. મજા આવે ત્યાં સુધી બહાટી વગાડો, કોણ ના પાડે છે. હા, અમે જીવશું ને અમે મરી જઈશું ને કેટલાય ખેલ કરે ફોનમાં ભાઈઓ. પણ પ્રેમની વાતો તો કોઈ પ્રેમીઓ જાણે યાર. હવે સાંભળજો આ વાત, મને બહુ ગમે છે બાપુ. કોઈ માટે, કોઈને બચાવવા માટે, કોઈને મરતા તારવા માટે જો કોઈ પેલા હોય ડગલું આગળ, તો બાપુ આ દેશનો સંત છે. આ વાત આપણે બહુ વર્ષોથી કરતા આવી છીએ, બહુ સાંભળતા આવી છીએ. પણ હજી આ વાત એટલા માટે કરું છું જૂની નો થઈ જાય. ખેતાભાઈ, દીકરી 20 વર્ષની દીકરી આમ સડાપ ડગલા દેતી હાલી જાય છે. અને જમને જીવને બાપુ જાજુ સેટું નથી. હવે તો મરી જવું છે, હવે દુનિયામાં શું મોટું દેખાડું, હવે તો મરી જવું છે, દુનિયામાં શું મોટું દેખાડું. આવા વિચાર કરતી દીકરી 22 વર્ષની 20 વર્ષની દીકરી હાલી જાય અને બરાબર જેમ કુવામાં પડવા જાય ને, ભરત દાદા બાવડું પકડી લીધું. રાતનો મજર ભાંગેલો અને અડધી રાતનો મજર ભાંગેલો, ડાબો હાથ જમણા હાથને ભાળે નહીં, જમણો ડાબાને ભાળે નહીં. આવી મેઘલી રાત મનાડેલી, હબસીના મોઠા જેવી રાત જામેલી. અને બાવડું પકડી લીધું અને બાવડું પકડીને એટલું કીધું મરવાનું કારણ તો કે, પણ આમ જોયું પણ ત્યાં તો ચાંદીના પતરા જેવી બાપુ દાઢી, રૂની પૂણિયું જેવા માથાના ઝીણા કેસ કલામ. બાપ ઠેકાણે લાગ્યો, બાવડું જાળ લીધું. એમ નામ જલાય નહીં કોઈનું બાવડું, જાળ લીધું. એટલે આમ જોયું કે બાપુ મને મરવા દો. એ કે મરવા થોડું દેવાય, તો ભારતનો ભગવો લાજે. મારી નજર સામે બેઠા નો મરવા દો, મને વાત તો કર. અને તેથી કીધું બાપુ મારાથી બોલાય એવી હાલત નથી, મારાથી કાંઈ કહેવાય એવું નથી, મને કુવામાં પડવા દો. હવે મારે મરવા સિવાય દુનિયામાં કોઈ આરો નથી. સંતોની ભૂમિ છે અને આ સંતો હામાં બેઠા છે. પ્રસંગ મને યાદ આવ્યો. દુનિયા તણા દોરંગના તમે ધોખા કદી ધરશો નહીં. આ દુનિયા તો બાપુ બેરંગી છે. એને મજા આવે તો તમારી વાહવાઈ કરે અને નો મજા આવે તો ગધાડા ઉપર બેહારીને ફૂલે કાંઈ ફેરવે. એ દુનિયા છે. આ હાલી જાય તમારું પન્નું તો સલામ મારે, અને નો હાલે કે અમને ખબર જ હતી આમ પડવાના હતા. એ દુનિયા છે. હવે સાંભળજો, એને એમ કીધું કે બેટા મારા જીવતા થોડી મરવા દઉં તને, કે બાપુ મારા પેટમાં પાપ છે અને એ જે પાપ છે એના બાપનું નામું આપી શકું એવી મારી હાલત નથી આ દુનિયામાં, જગતના ચોકમાં. ખાલી સવાલ ઉઠે મારી, તો બાપુ જવાબ શું આપું? મારી આગળ જવાબ નથી. સાંભળજો, દીકરી બાપને કોઈ દી વાત ન કરે, દીકરી માને વાત કરે. અને આ તો બાપ ઠેકાણી સાધુને માન્યો. બાપુ બાપ ઠેકાણી બાવલિયાને માન્યો ને એટલે કીધું કે બાપુ મારા પેટમાં પાપ છે, એના બાપનું નામ દુનિયાના બજારમાં આપી ન શકું. કાલ દુનિયા સવાલ કરે હું શું બોલું? મને મરવા દો, મારા માટે મરવા સિવાય બીજો કોઈ આરો નથી. અને બાવડું ચાલીને ફાંસી વાળી. સાંભળજો, આ દેશના સંતોએ એટલે આપ ટેકા વગેરેના ઉભા છે. આવા સાધુડા જેરીમાં છે ને આયા દાડો મેકરણ. તમે રણમાં ક્યારેક કથા વાંચજો સાહેબ. રણમાં તમને 1 ગાવ 2 ગાવ 50 ગાવ સુધી પાણી નો જડે, 12 ગાવના પલ્લા કાપી જાવ. તેથી કાવડ ફેરવતો દાડો મેકરણો. તેથી કાવડ લઈને દાડો મેકરણ નીકળતા. જીનામ અને વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. બીજાના દુઃખને ઓળખે ને એ જ સાચો ભગત હોય છે. નહીં ભાઈ, બીજાની પીડાને ઓળખી જાય એ જ સાચો ભક્ત છે.
બાકી સ્વાર્થિયા હોય તો એને દુનિયા યાદ ન કરે. અને હવે સાંભળજો આ વાત. બાવડું ચાલી લીધું, બેટા નહીં મરવા દઉં. એ કે બાપુ હમણાં હવાર પડે અને ભગવાન ભાણ ઉગમણા ઓડેથી કોરું કાઢે, દુનિયા સવાલ કરશે, જવાબ શું આપીશ? બેટા હવાર તો પડવા દે. જવાબ દેવા વાળો આ બાવલીઓ બેઠો છે, પણ તને મરવા નહીં દો. બાવડું ચાલીને પાછી વાળી લીધી દીકરીને અને બાપુ હવાર પડી બીજા દી. પણ ત્યાં તો ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભામણા, આ તો જીવન મરણ લગમાણ અમાણી રાખજે કશ્યપ રાઉત. કે દાદર કે ડાકલા કે નર પૂજે પાખાણ, પણ રાતનો ભાગ્ય રાણ આ તો કમણે કશ્યપ રાઉત. અરે તું ઉગ્યો કે અડુડ તને ઉગ્યાની આળા નહીં, આ તો ગર્વ અંધારા ગયા છે દેવાય તને સૂર જગમાં કરમી કશ્યપ રાઉત. તને ઉગવાની કોઈ દી આળા ન હોય. આવો ભગવાન જ્યાં નારાયણ ઉગ્યો ત્યાં તો સવાલ થવા માંડ્યા. બોલ બોલ્યા શું છે? અને તેદી ઓલી દીકરી એટલું બોલી હતી. વાત તો તમે સાંભળી છે, છતાં ભરતદાદા બેઠા એટલે મને કહેવાનું મન થયું. દીકરી એટલું કીધું કે મારા પેટમાં પાપ છે ને, એનો બાપ સંત મૂળદાસ છે અમરેલીની બજારમાં. પણ ત્યાં તો અંગ રૂવા અવળા થયાની વ્યાપી જ્વાળાવી માય, કે જેને અમે સાધુ માનતા, જેને અમે ભગવાધારી માનતા, ઈ આવું કામ કરે. ગધાડા ઉપર બેહાર્યા બાપને. ફુલેકું આખી અમરેલીમાંથી સંત મૂળદાસનું ફુલેકું અમરેલીમાં કાઢ્યું. ખાહડાના હાર પહેરાવ્યા. આ બધું થઈ ગયું. નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. આ સંતોને સંતપણા નથી મફતમાં મળતા. અરે કોઈ ભરી બજારે વેચાણા, કોઈ તેલ કડામાં તળાના સુધનવા જેવા, આ નથી મફતમાં મળતા. બાપુ એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. ગધાડા ઉપર બેહારીને ફુલેકું ફેરવું, ખાહડાના હાર પહેરાવ્યા, ન કરવાનું બધું કર્યું. અને હારા હારા એ તો કંઠી કાઢીને ઘા કરી દીધી. જામનગર મહારાજાએ તો કંઠી બાપુ ઘા કરી દીધી કે આવો ગુરુ ન હોય. અને પછી મૂળદાસ બાપુ જ્યારે જામનગર આવ્યા અને બાપુ મરી ગયેલી બિલાડીને જ્યારે હજીવન કરી અને જામનગર મહારાજા પગમાં પડી ગયા કે બાપુ ઓળખી નો ગયો કે તું એક ઓળખવામાં ભૂલ ન કરે, એમાં નવાઈ નથી. આખું અમરેલી ભૂલ કરી ગયું છે ઓળખવામાં. અને ઈ સાતુડાની જ્યારે ખબર પડી, એના એ પાછો સમાજ ગધાડે બેહારવા વાળા હતા. એ પ્રવીણભાઈ પાછા કડે દોકડ બાંધીને હામાં આવ્યા. શેરી વળાવી સજ કરું ઘરે આવો, મારા આંગણીએ પથરાવું ફૂલ. આ ઈનાયુ સમાજ છે. દુનિયા તણા દોરગના ધોખા કદી ધરશો ને, આનું નામ સંત હતું. બીજાની જિંદગી તારવા માટે થઈ અને પોતાની જિંદગી દાવ ઉપર મૂકી દે, ઈ આ દેશના સાધુડા હતા. એટલે એમ કીધું છે, જનની જણ તો ભગત જણજે, કાં દાતા અને કાં સૂર, નહીતર રહેજે વાંદણી, તારો મત ગુમાવીશ નૂર. પણ એક પ્રસંગ નાનો એવો આયર સમાજ પણ આવી છે. બધાયના એક એક પ્રસંગ મને ઇતિહાસ વાંચ્યો છે એટલું છેલ્લે તમને કહી દો. અહીંથી